આદિવાસીઓને વનબંધુ, વનવાસી, ગિરિજન, જનજાતિ કરીને આદિવાસીઓનું અસ્તિત્વને ભૂસવાનું કામ કર્યું છે. આદિવાસી તરીકે અનેક વખતે રજૂઆત કરવામાં આવી કે અમે આદિવાસી છે, અમને શું કામ તમે વનવાસી બનાવો છો? છતાં ભારત ત્યારે આપણે બધાએ આપણી અસ્મિતા માટે જાગવાની જરૂર છે. સાથીઓ, તમે જોયું હશે, આપણે શરૂઆતમાં સરકાર સામે જય જોહારનો નારો બોલતા હતા, જય જોહાર. ત્યારે એમના આરએસએસ ના લોકો કહેતા હતા આપણને કે આ જોહારિયા ક્યાંથી આવી ગયા, આ જોહારવાળા ક્યાંથી આવી ગયા. અને આજે આરએસએસ હોય કે ભારતીય જનતા પાર્ટી સમાજની તાકાત છે. સાથીઓ, તમને ખબર હશે, આજથી 3 થી 5 વર્ષ પહેલા આપણે આ વિસ્તારોમાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમા મૂકતા હતા, ખાજ્યા નાયકની પ્રતિમા મૂકીએ, રાણા પૂંજા ભીલની પ્રતિમા મૂકીએ, જલકારીબાઈની પ્રતિમા મૂકીએ. કે આ લોકો આ વિસ્તારમાં નક્સલવાદ પેદા કરશે, અહીંયા બિરસા મુંડાની પ્રતિમા તમારે નહીં મૂકવાની. આજે તમારી જાગૃતિ એટલી આવી ગઈ છે કે આ ભારતીય જનતા પાર્ટીના લોકોને આજે જનજાતીય ગૌરવ દિવસ ઉજવવાની મજબૂરીમાં ફરજ પડી ગઈ છે. કરતા તમારી જાગૃતિ આવી ગઈ, તમે ખલનાયક બિરસા મુંડા, જનનાયક બિરસા મુંડાની વાત મુકતા ગયા. આજે દેશના વડાપ્રધાનને પણ ડેડિયાપાડામાં આવીને બિરસા મુંડાજીની પ્રતિમાને ફૂલ અર્પણ કરવું પડે. એ પ્રતિમા મૂકવા વાળા ચૈતર વસાવાના અમારી ટીમ હતી. સાથીઓ, આપણા જે આઝાદીના સંઘર્ષના સાથીઓ આઝાદીમાં શહીદ થયા, એ ચાહે ખાજિયા નાયક હોય, ટાટિયા મામા હોય, ગુરુ ગોવિંદજી હોય, બિરસા મુંડા નાયકોએ પણ 1857ના જંગમાં ભાગ લીધો, શહીદી વોરી, અંગ્રેજોને મજબૂર કર્યા. આ દાહોદમાં રેજિમેન્ટ બનાવવું પડ્યું, ભીલ રેજિમેન્ટ બનાવવું પડ્યું. એટલી જોરશોરથી આપણા આદિવાસી પૂર્વજો આઝાદી માટે લડ્યા. આપણે જયારે દેશની વિકાસની વાત આવી, આપણે જયારે ગુજરાતની વિકાસની વાત આવી, એ દાહોદ હોય, છોટાઉદેપુર હોય, એ નર્મદાના આદિવાસીઓ આજે ગાંધીનગરમાં જે મોટી મોટી બિલ્ડિંગો દેખાય છે ને, ગાંધીનગરનું જે સચિવાલય બન્યું છે, એ સચિવાલયમાં પણ દાહોદના આદિવાસીઓનો પરસેવો છે. આજે અમદાવાદની હાઈકોર્ટ બની છે, આજે કલેક્ટર કચેરી બની હોય, એસપી કચેરી બની હોય, કે આજે સેશન કોર્ટ હોય, કે જેટલી પણ કોર્ટો બની હશે, આજે જેટલા પણ કોરિડોર બન્યા છે, જેટલા પણ રેલવે બન્યા છે, જેટલા પણ એરપોર્ટ બન્યા છે, જેટલા પણ ડામર રોડ બન્યા છે, એ તમામ વિકાસમાં જો કોઈનું યોગદાન હોય તો એ અમારા દાહોદના આદિવાસીઓનો એમાં પરસેવો છે, પરસેવો. દરેક બિલ્ડિંગના પાયામાં અમારા આદિવાસીઓનો પરસેવો છે. અને એના બદલામાં આ સરકારોએ આપણને શું આપ્યું? આઝાદીના 78 વર્ષ થઈ ગયા. પહેલા 50 વર્ષ કોંગ્રેસનું શાસન હતું, હમણાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. આજે આપણે શિક્ષકો માટે આંદોલન કરવાનું કે સાહેબ અમને શિક્ષકો મૂકી આપો. આજે શાળાઓ માટે આપણે આંદોલનો કરવાના કે અમારી શાળા બનાવી આપો. આજે નોકરીઓ માટે શિક્ષિત બેરોજગારો આંદોલન કરે. આજે આપણા ખેડૂતો આંદોલન કરે. આજે જે લોકો અહીંથી ભાગ્યા ખેતી કરવા માટે સૌરાષ્ટ્રમાં ગયા છે, એમને વળતર નથી મળ્યું, એ ભાગ્યા લોકો આંદોલન કરે. આજે આપણા વિસ્તારમાં આપણા અધિકારો માટે આંદોલન થાય. નર્મદાનું પાણી અહીંયા મળે એના આંદોલન થાય. નળ સે જલનું પાણી પીવાનું મળે એના આંદોલન થાય. પણ સરકાર આંદોલનને નિરાકરણ લાવવાની જગ્યાએ પોલીસનો ઉપયોગ કરીને લાઠીચાર્જ કરે છે. આપણા નેતાઓને દબાવવા માટે ખોટા કેસ કરે છે. આ મંચ પરથી એ નેતાઓને પણ કહેવા માંગુ છું, એ ભાજપના નેતાઓ કાન ખોલીને સાંભળી લે. તમને જેટલું વેઠાય એટલું જ અમારા લોકોને હેરાન કરજો, કેમ કે અમે વ્યાજ સહિત એનો હિસાબ કરવાના છે. અમે વ્યાજ સમેત એનો હિસાબ કરીશું.
જ્યારે ચૈતર વસાવા આદિવાસીઓને જાગૃત કરવાનું કામ કરે, અનુસૂચિ 5 લાગુ કરવાની માંગ કરે, પૈસા 1 લાગુ કરવાની માંગ કરે, આ વિસ્તારમાં 73 એના જે ગેરકાયદેસર દસ્તાવેજો થયા એને અમે ઉજાગર કર્યું, નલ સે જલનું કૌભાંડ અમે ઉજાગર કર્યું, અહીંના મંત્રીએ મનરેગામાં કૌભાંડ કર્યું અને આપણા લોકોની રોજગારી છીનવી એને અમે ઉજાગર કર્યું, અહીંયા નકલી સિંચાઈની કચેરીઓ ચાલતી હતી એને અમે ઉજાગર કરી, અહીંયા નકલી કોલેજો GNMની ચાલતી હતી એને અમે ઉજાગર કરી. એટલે આ હર્ષભાઈ સંઘવી અને ભૂપેન્દ્રભાઈ પટેલને ગમ્યું નહીં. એક સામાન્ય કેસમાં મને જેલમાં નાખી દેવા, તારીખ પર તારીખ મને 80 દિવસ સુધી જેલમાંથી બહાર નીકળવા ન દીધો. વડોદરાની જેલમાં મને વેદના આપવામાં આવી, યાતના આપવામાં આવી અને કહેવામાં આવ્યું કે તમે આદિવાસીઓ માટે કેમ લડો છો, તમે ગરીબો માટે કેમ લડો છો, તમે ભારતીય જનતા પાર્ટીમાં આવી જાઓ, નહીં તો તમારું રાજકારણ ખતમ કરી દઈશું. ત્યારે પણ આ ચૈતર વસાવાએ પોલીસ અધિકારીઓને કીધું તો તમારી જેલોથી ડરવા વાળા ચૈતર વસાવા નથી, તમારી જેલો સામે લડવા વાળા લોકો છે, તમારી ભાજપ સામે લડવા વાળા લોકો છે. સાથીઓ, તમે વિચાર કરો, એ ડેડિયાપાડાની જનતાએ, એ સાગબારાની જનતાએ, ચીકદાની જનતાએ એક ધારાસભ્ય તરીકે મને 1 લાખથી પણ વધારે મત આપ્યા. 43,000ની મારી લીડ હતી. 1 પણ રૂપિયા વગર, 1 પણ દારૂની બાટલી વગર મને સ્વયંભૂ બધાએ ચૂંટી કાઢ્યો. અને આજે આ ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન ડેડિયાપાડા આવે, મુખ્યમંત્રી ડેડિયાપાડા આવે, નાયબ મુખ્યમંત્રી ડેડિયાપાડા આવે, પ્રદેશ પ્રમુખ ડેડિયાપાડા આવે, આદિજાતિ મંત્રી ડેડિયાપાડા આવે. આજે પણ 2 મંત્રીઓ ડેડિયાપાડામાં છે અને એ મુદ્દાની વાત નથી કરતા. અને ચૈતર વસાવાએ આમ કર્યું, ચૈતર વસાવાએ તેમ કર્યું. પણ આજે ભાજપ સરકારને હું કહેવા માંગુ છું, ચૈતર વસાવા 3 વર્ષના ધારાસભ્ય છે, તમારી 30 વર્ષની સરકાર છે. ડેડિયાપાડાની જનતાને તમે હિસાબ આપો કે તમારી સરકારે ડેડિયાપાડામાં શું કર્યું છે, પછી ચૈતર વસાવા 3 વર્ષનો હિસાબ આપશે. સાથીઓ, વિચાર કરો, જે વિસ્તારનો હું ચૂંટાયેલો ધારાસભ્ય છું, ગૃહમંત્રી હર્ષસંઘવીના ઇશારે बसंती चोला हो आज रंग दे પાણી આપી દો બાપુ. અરે પણ આ ચાલુ કરી દેશે તો બધાને ઉભા કરી દે. આવ્યા છે બધા, પોતપોતાની જગ્યા લઈ લેશો, પોતપોતાની જગ્યા લઈ લો. સાથીઓ, તમે વિચાર કરો, આ ભારતીય જનતા પાર્ટીને એવો તો કેવો ડર છે કે ચૈતર વસાવા આદિવાસીઓને જાગૃત કરે, આદિવાસીઓને એક કરે, આદિવાસીઓ શિક્ષણ માંગે, રોજગાર માંગે, પાણી માંગે. એટલે આ ભારતીય જનતા પાર્ટીને ગમતું નથી. અને આ ભારતીય જનતા પાર્ટીએ પોલીસનો ઉપયોગ કરીને ખોટા સોગંદનામા કોર્ટમાં રજૂ કર્યા અને કહેવામાં આવ્યું કે આ ચૈતર વસાવાને આદિવાસી વિસ્તારના 14 જિલ્લામાંથી તડીપાર કરો, એમને પ્રતિબંધ કરો. અને નામદાર હાઈકોર્ટે મારા વિસ્તારમાંથી મને પ્રતિબંધ કર્યો છે. છેલ્લા 8 મહિનાથી મેં મારા ઘર, મારું ગામ, મારો તાલુકો કે મારી ઓફિસમાં હું જઈ નથી શકતો. હું મારા વિસ્તારમાં પગ પણ મૂકું તો મારી શરત રદ થાય, મારે ફરી જેલમાં જવું પડે. અને ભાજપના લોકો કહે છે, જોયું ને અમારી તાકાત, અમે ચૈતર વસાવાને ડેડિયાપાડામાંથી બહાર કરી દીધા અને ચૈતર વસાવાને આવનારા દિવસોમાં નર્મદા સહિત આદિવાસી વિસ્તારોમાં પણ બહાર કરી દઈશું. ત્યારે ભાજપના લોકોને આ મંચ પરથી કહેવા માંગુ છું, તમે ચૈતર વસાવાના ગામમાંથી બહાર કરશો, ચૈતર વસાવાને ડેડિયાપાડાથી બહાર કરશો, ચૈતર વસાવાને નર્મદાથી બહાર કરશો, પણ આ ચૈતર વસાવા અમારા લોકોના દિલોમાં રહે છે, ત્યાંથી તમે ક્યારે બહાર નથી કરી શકવાના. ત્યારે દિલ્હીમાં જ્યારે પરિણામ આવ્યું અને જ્યારે માન્ય કેજરીવાલજીની સરકાર, ત્યાં એમની નીતિઓના કારણે હારનો સામનો કરવો પડ્યો અને ભાજપની સરકાર બની, ત્યારે આ ભાજપના નેતાઓ ગુજરાતમાં કહેતા હતા આમ આદમી પાર્ટી પૂરી થઈ ગઈ, કેજરીવાલજી હારી ગયા, દિલ્હીમાં સરકાર ગઈ. ત્યારે નેતાનો બી કહેવા માંગુ છું,